જય માતાજી, રામ રામ સૌ મિત્રોને. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજના વિડીયોમાં એક સત્ય ઘટના ઉપર આધારિત સ્ટોરી છે. તો ચાલો મિત્રો સાંભળીએ આજની આ સ્ટોરી. મિત્રો, આ સ્ટોરીમાં મોટિવેશન પણ છે અને હૃદયને સ્પર્શી જાય એવી આ સ્ટોરી છે. આ સ્ટોરીમાંથી ઘણું બધું શીખવા જેવું છે. મિત્રો, આ સ્ટોરી મને વોટ્સએપ ગ્રુપ દ્વારા પ્રાપ્ત થઈ છે. સ્ટોરીના લેખક છે મધુસૂદન જોશી. તો સાંભળીએ આજની સ્ટોરી. હશે અંદાજે 35 વર્ષની ઉંમર. પ્રેમદાસ એમનું નામ. મધ્યમ કદનો બાંધો, એકદમ સામાન્ય પહેરવેશ અને નખશીખ પ્રામાણિક. વડોદરામાં આવેલી અલકાપુરીની પ્રસિદ્ધ એક ખાનગી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ચોથા વર્ગની શ્રેણીમાં ડ્રાઈવરની નોકરી કરે. એ દિવસ એને આજે પણ યાદ છે. સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીનો મદદનીશ ક્લાર્ક સત્તાવાળી અવાજે તેને બોલાવતા કહે છે, પ્રેમદાસ, તમે જલ્દીથી આવો, તમને મોટા સાહેબ અત્યારે જ બોલાવે છે. પ્રેમદાસ તો મૂંઝાઈ ગયા. મોટા સાહેબ તો મને ક્યારેય બોલાવતા નથી અને આજે એકાએક મને બોલાવે છે. નક્કી કંઈક મારી ભૂલ થઈ હશે અને પ્રિન્સિપાલ મેડમે મારી ફરિયાદ કરી હશે. એ ગભરાતા અમંગળ કલ્પનાઓ કરતા મોટા સાહેબની ચેમ્બરના દરવાજે આવ્યા. મોટા સાહેબનો અવાજ આમે કડક, સતાવાઈ ને રૂઆબદાર હતો. આવો પ્રેમદાસ, આ પત્ર લ્યો, તમારા માટે જ છે ને મોટેથી અહીંયા બધા સાંભળે એ રીતે વાંચો. માલિક, મારી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો, પણ મને આ નોકરીમાંથી છૂટો ન કરો. હું ને મારી દીકરી કુસુમ ક્યાં જશું? આમે તમે મારી દીકરીને તમારી સ્કૂલમાં ફ્રીમાં ભણાવો છો, એ તો તમારો ઉપકાર છે જ. એક શ્વાસે પ્રેમદાસ ઘણું બધું બોલી ગયા. મોટા સાહેબે પ્યુનને પ્રેમદાસને પીવાનું પાણી આપવા કહ્યું. થોડી વારે તે સ્વસ્થ થયા પછી પેલા મેનેજિંગ ટ્રસ્ટી બોલ્યા, પ્રેમદાસ, તમે વિચારો છો તેવું કશું નથી. આપણી સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ તમારી દીકરી કુસુમે જે નિબંધ લખેલ છે તે તમને વાંચવા માટે લાવ્યા છે. તે વાંચો. સાહેબ, મને ક્યાં અંગ્રેજી આવડે છે. સારું મેડમ, તમે તેમની દીકરીનો નિબંધ જે આ પત્ર સાથે છે તે બધા સાંભળે એ રીતે તેમને વાંચી સંભળાવો. નિબંધનું નામ હતું શ્રેષ્ઠ માવતર. તેમણે વાંચ્યું, આજે અમને માતૃત્વ દિવસ પર લખવાનું કહેવામાં આવ્યું હતું. હું કચ્છના ચોબારી ગામ પાસે આવેલા એક નાના ગામથી છું, જ્યાં શિક્ષણ અને દવા હજુ પણ દૂરના સપના જેવું લાગે છે. આના લીધે આજે પણ ઘણી સ્ત્રીઓ બાળકને જન્મ આપતાની સાથે જ મૃત્યુ પામે છે. મારી માતા પણ તેમાંની એક હતી. તેણે મને ક્યારેય એના હાથમાં તેડી નથી. મારા પિતા મને તેડનાર સૌથી પ્રથમ વ્યક્તિ હતા અને કદાચ છેલ્લા પણ. દરેક જણ દુઃખી હતા કારણ કે હું એક છોકરી હતી અને મારી પોતાની માને ભરખી ગઈ હતી. મારા પિતાને તરત જ બીજા લગ્ન કરી લેવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેમણે ના પાડી. મારા દાદા દાદીએ તેમને તાર્કિક, અતાર્કિક અને ભાવનાશીલ કારણો કહી ખૂબ દબાણ કર્યું, પરંતુ તેઓ સહેજ પણ ટસના મસ ન થયા. મારા દાદા દાદીને પૌત્ર જોઈતો હતો. તેમણે પપ્પાને બીજા લગ્ન માટે બહુ જ દબાણ કર્યું અને કહ્યું કે જો તેઓ લગ્ન નહીં કરે તો તેઓ તેમનો ત્યાગ કરશે, પણ મારા પપ્પા માન્યા નહીં. છેવટે તેમને પડવાર પણ વિચાર ના કર્યો ને ગામ સાથે બધું છોડી દીધું. તેમની ખેતીલાયક એકરોની જમીન, એક સુંદર આરામ આપતી જિંદગી, સુંદર ઘર, પશુઓ અને એવી તમામ વસ્તુઓ કે જે ગામડામાં જીવવા માટે સારી ગણાય છે. તેઓ આ વડોદરા જેવા મોટા શહેરમાં મને તેમના ખોળામાં લઈને કંઈ પણ લીધા વગર આવ્યા. જીવન ખૂબ જ કઠોર હતું. તેમણે દિવસ અને રાત સખત મહેનત કરી. મારી ખૂબ જ પ્રેમ અને પરેજી સાથે દેખરેખ કરી. આજે હવે મને સમજાય છે કે મને ભાવતી દરેક વાનગી માટે તેમણે શા માટે અચાનક જ અણગમો ઊભો કર્યો હતો. કારણ કે થાળીમાં એ વાનગીનો ફક્ત એક જ ટુકડો વધતો હતો અને તેઓ એવું કહેતા કે તેમને તે વાનગી ભાવતી નથી. હું એવું માનીને ખાઈ જતી કે એમને એ વાનગી ખરેખર ભાવતી નથી. પણ જેમ જેમ હું મોટી થતી ગઈ અને મને એ ખબર પડતી ગઈ કે બલિદાન શું છે, એમણે મને શક્ય એટલી સગવડતા તેમની ક્ષમતા બહાર જઈને આપી છે. આ શાળાએ એમને છત આપી, સન્માન આપ્યું અને સૌથી શ્રેષ્ઠ ભેટ તેમની દીકરીને સ્કૂલમાં પ્રવેશ આપ્યો. જો પ્રેમ અને કાળજી માની વ્યાખ્યા છે તો મારા પિતા એમાં વ્યવસ્થિત બેસે છે. જો કરુણા માની વ્યાખ્યા છે તો તેમાં પણ મારા પિતા વ્યવસ્થિત બેસે છે. જો ત્યાગ માની વ્યાખ્યા છે
તો તેઓ તેમાં પણ સૌથી ટોચ ઉપર છે. ટૂંકમાં કહું તો જિંદગીમાં જો માતા પ્રેમ, કાળજી, ત્યાગ અને કરુણાથી બને છે તો મારા પિતા દુનિયાની સૌથી શ્રેષ્ઠ માં છે. માતૃત્વ દિવસ પર હું મારા પિતાને આ ધરતી પરના મારા શ્રેષ્ઠ માવતર બનવા બદલ શુભેચ્છા આપવા માંગુ છું. તેમને સલામ કરું છું અને ગર્વથી કહું છું કે આ શાળામાં પ્રિન્સિપાલ મેડમના ડ્રાઈવર તરીકે કાર્ય કરતા મારા પિતા છે. હું જાણું છું કે મારા ભાષા શિક્ષક આ વાંચ્યા પછી કદાચ મને નાપાસ કરે, ઠપકો આપશે, પણ આ એક ખૂબ જ નાની ભેટ મારા નિસ્વાર્થ પિતાને અર્પણ કરું છું. આભાર. ઓફિસમાં નીરવ શાંતિ હતી. દરેક પ્રેમદાસના હળવા ડૂસકા સાંભળી શકતા હતા. તેમની દીકરીના માસૂમ શબ્દોથી તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. તેમણે પ્રિન્સિપાલ મેડમના હાથમાંથી કાગળ લીધો અને તેની છાતી પાસે રાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. મોટા સાહેબ ઉઠ્યા અને પ્રેમદાસને ખુરશી અને પાણી આપ્યા અને પોતે પણ ઢીલા અવાજે માંડ માંડ બોલી શક્યા. આ વખતે તેમના અવાજમાં ખારાશની જગ્યાએ હૂંફ અને મીઠાશ એ લઈ લીધી હતી. પ્રેમદાસ, તમારી દીકરી કુસુમને આ નિબંધ માટે અમે 10માંથી 10 ગુણ આપ્યા છે. શાળાના ઇતિહાસમાં માતૃત્વ દિવસ પર લખાયેલા આ સૌથી શ્રેષ્ઠ નિબંધ છે. શાળા માતૃત્વ દિવસની ઉજવણી આવતીકાલે ભવ્ય રીતે કરવા જઈ રહી છે અને શાળાના વ્યવસ્થાપક મંડળે આ કાર્યક્રમ માટે તમને મુખ્ય મહેમાન તરીકે બોલાવવાનું નક્કી કર્યું છે, જે અમારા સૌને માટે ગૌરવ સાથે સન્માનની વાત છે. કેવી રીતે તેના બાળકને આગળ લાવવા માટે એક પુરુષ પ્રેમ અને બલિદાન આપી શકે છે. તમારી દીકરીની તમારા પર પૂર્ણ શ્રદ્ધા છે. તમારી દીકરીના કહેવા મુજબ આખી શાળાને પણ સાથે સાથે ગૌરવ છે. તમે આ પૃથ્વી પરના શ્રેષ્ઠ માવતર છો. તો પ્રેમદાસ, શું તમે અમારા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બનશો? પ્રેમદાસ કુસુમને જોઈને રડતા રડતા સ્કૂલનો પ્રસ્તાવ સ્વીકારે છે.